સદા શંકર પદ પૂજા કરવું સદા શંકર પદ પૂજા નારી ધર્મપતિ દેવન દૂજા નારી ધર્મપતિ દેવન દૂજા કરવું સદા શંકર પદ પૂજા. હે દીકરી, શરીર દુર્બળ બની ગયું. કંદર ઋષિની દયા આવી. કંદર ઋષિએ કીધું કે દેવહૂતિજી, હવે તમે એક કામ કરો, તમે માગો તમારી શું ઈચ્છા. દેવહૂતિજીએ કીધું કંદર ઋષિ સમજી ગયા કે મારે ત્યાં ભગવાનને અવતરણ કરવાની ઈચ્છા થઈ છે અને એટલા માટે જ મને સમાધિમાંથી જગાડ્યા. ભાગવતજીમાં ઉલ્લેખ છે કે વિદ્યાધરોની પત્નીઓ અને જ્યાં દેવહૂતિજી સ્નાન કરી અને જ્યાં બહાર નીકળે છે એમનું શરીર એકદમ પુષ્ટ બની ગયું. બધી ઋષિમુનિઓની પત્નીઓએ, અપ્સરાઓએ વિદ્યાધરોની પત્ની વિમાન તૈયાર કર્યું. દેવહૂતિજી અને કંદર ઋષિનો સંસાર શરૂ છે. મા બાપના સંસારની વાત દીકરાથી કરાઈ. તુલસીદાસજીએ અને બધા સાધુ સંતોએ મા બાપના જે સંસારનું વર્ણન છે એ સીમિત શબ્દોમાં કર્યું છે. આપણે પણ આપણી મર્યાદા નિભાવીએ, પણ દિવ્ય સંસાર મહાને દેવહૂતિજી અને કંદર ઋષિએ ભોગવી અને 9 કન્યાઓનો જન્મ થયો. હવે આ 9 કન્યા પુત્રનું નામ કશ્યપ અને કશ્યપના પત્ની દિતિ અને અદિતિ, જે દેવો અને દાનવોની માતા હતી. બીજી પુત્રી અનસૂયા. આપણે બધા કહીએ ને અનસૂયાજી વિશે બધા જાણીએ છીએ નામ. અનસૂયાજીના લગ્ન અત્રિ ઋષિ સાથે થયા અને એમના જે દીકરા બન્યા એ દત્ત, દુર્વાસા અને ચંદ્ર. ત્રીજી પુત્રી, ચોથી પુત્રી હરવીભૂ અને હરવીભૂ અને અગસત્ય. આ વિશ્રાવા કોણ? રાવણના પિતાજી. રાવણ વિશ્રાવા ઋષિના પુત્ર હતા. પાંચમી પુત્રી ગતિ. ગતિના લગ્ન થયા પુલર ઋષિ સાથે. છઠ્ઠી પુત્રી એમની સતી, સતી ક્રિયા, એના લગ્ન થયા કૃતુ સાથે. સાતમી પુત્રી ખ્યાતિ, એના લગ્ન થયા ભૃગુ ઋષિ અને એમના જે દીકરા છે એ શુક્રાચાર્ય. શુક્રાચાર્ય પણ દાનવોના ગુરુ. 51 ઋષિ. આઠમી પુત્રી અરુંધતી, અરુંધતીનો તારો. સપ્તર્ષિઓની સાથે આ આઠમી પુત્રી દેવહૂતિની એવી છે કે એટલી બધી પતિવ્રતા પુત્રી હતી અને એટલી બધી ભગવાનની ભક્ત હતી કે આકાશની અંદર જે સપ્તર્ષિઓનો જે તારા છે એ સપ્તર્ષિઓની વચ્ચે, અને ભાગવતજીમાં લખ્યું છે કે જેને અરુંધતીનો તમાર એનું મૃત્યુ નિશ્ચિત. આમ નથી કે નાના છોકરા રૂતાલ કરી કરવામાં આવશે, તો જ્યારે બે કાન દબાવવાની એની અંદર જે અવાજ આવે એ અવાજ જ્યારે ન આવે ત્યારે માનવાનું કે આપણું મૃત્યુ નિશ્ચિત છે. અત્યારે જેમ ડૉક્ટરો કહે છે એમ આપણા ઋષિમુનિઓએ મૃત્યુની નિશાનીઓ કરી છે. એ આપણને બીવડાવવા માટે નથી કરી, પણ આપણને તૈયારી કરવા માટે નિશાની આપી છે. 9 પુત્રીઓ પછી 10મો જે જન્મ થયો, પુત્ર જન્મ, કપિલ ઋષિનો જન્મ થયો. બોલીએ કપિલ ભગવાનની જય. કપિલ ઋષિનો જન્મ થયો. કંદર ઋષિએ કીધું હતું કે જ્યારે તમારે ત્યાં આપણે ત્યાં પુત્ર જન્મ થશે ત્યારે હું ગૃહત્યાગ. ઋષિએ કીધું કે આ કપિલ ઋષિ, આ દીકરાનું નામ કપિલ રાખજો. એ સાક્ષાત વિષ્ણુ ભગવાનનો અવતાર છે. અને દેવહૂતિજી, તમે દીકરો છે મોટો થાય, તમે એની પાસેથી ઉપદેશ લઈ અને સતત ભગવાનમાં દ્રઢ વિશ્વાસ રાખીને મંત્ર જાપ કરો. હમણાં જે હરિભક્તે કીધું, મને નામ નથી આવડતું, કે રાત્રે સુવો, શરીર સુવે છે, આત્મા નથી સૂતો. ભગવાનનું ધ્યાન ધરતા ધરતા
ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા જો સૂશો ને, સવારમાં ઉઠતા હવે તમને ભગવાન જ યાદ આવશે. આ અનુભવ છે. પણ જો રાત્રે બીજા કઈ ધ્યાન કરતા કાલે સવારે શું કરવું કોને તમારી જય જય હો ભોલેનાથ, 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 તમારી જય જય હો જટાધર તમારી જય જય હો જટાધારી તમારી જય જય હો જટાધર તમારી જય જય હો જટાધર તમારી જય જય હો બાલચંદ્ર તમારી જય જય હો ભોલેનાથ, તમારી જય જય હો ભોલેનાથ, તમારી જય જય હો ગણપતિ બનાવ્યું. અને વાજપેયી યજ્ઞ થયો. અને વાજપેયી યજ્ઞની અંદર બધા જ દેવોને આમંત્રણ આપ્યું. મહાદેવજી સહિત બ્રહ્મા વિષ્ણુ મહેશ તમામ દેવ ઋષિઓ બધા જેટલા હતા બધાને આમંત્રણ આપ્યું. મહાદેવજી દક્ષના યજ્ઞમાં આવ્યા છે. બ્રહ્માજી પાસે મહાદેવજીનું આસન છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા બેઠા છે. દક્ષને બધા દેવોનો અધિપતિ, એને મોટો પ્રજાપતિ બનાવ્યો છે. રાજશ્રીઓ વાજપેયીનો ભણતરનો શિક્ષણ, હું બહુ બુદ્ધિશાળી છું, મારા જેવો કોઈ હશે. બીજો અહંકાર જુવાનીનો. જુવાન છોકરાને તમે કંઈક કહો તો એક ગાળ દો તો મારવા કરે. પણ હમણાં કોઈ ગેડા દાદા જતા હોય ને કોઈ કહેતા છે જવા દે. બીજો અહંકાર કોનો? જુવાની. ત્રીજો અહંકાર એટલે કે બુદ્ધિ, જ્ઞાન નહીં, બુદ્ધિ. બીજી જુવાની, ત્રીજું રૂપ અને ચોથું પૈસો. દક્ષ પાસે બધું ભેગું. એને બુદ્ધિ હતી, સત્તા હતી, પૈસો હતો, બ્રહ્માનો દીકરો હતો, રૂપાળો હતો અને મદ હતો. અને પછી અહંકારી શું જોવે? મારું અપમાન કોણ કરે? બધા માન આપીને હારા લાગે, અને જો કોઈને ન બોલાવે તો જોઈ લઈશ. દક્ષે યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો. બધા દેવોએ ઊભા થઈ દક્ષને માન આપ્યું. ફક્ત બે વ્યક્તિ ઊભા નથી થયા. એક બ્રહ્માજી ઊભા નથી થયા અને એક આપણા મહાદેવજી ઊભા નથી. આમ યજ્ઞ મંડપમાં નજર ફેરવી અને જોયું કે બે જણ ઊભા નથી થયા. બ્રહ્માજી તો મારા પિતા છે એટલે એ મને માન ન આપે એ યોગ્ય છે, પણ મહાદેવ તો મારો જમાઈ છે, એ મારો જમાઈ મને કેમ માન ન આપે? અહંકાર દક્ષમાં આવ્યો. એ ભૂલી ગયો કે આ દેવોના દેવ, દેવાધિપતિ મહાદેવ છે. આ કરતા આપણને ભરતા આ મહાદેવ છે. પણ દક્ષને અત્યારે મહાદેવની કે મહાદેવ મેં મારી કન્યા તને આપી. મહાદેવજી કોઈ જવાબ નથી કરતા. માન અને અપમાનની અસર થાય એ જીવ, અને માન અને અપમાનથી જે પર હોય એ શિવ. શિવજીને મન નિંદા અને સ્તુતિ બંને સમાન છે. પણ જે શિવ ભક્તો જે છે, પિતા યજ્ઞ કરે છે. સતીએ જીદ કરી કે મહાદેવજી, પિતાને અહીંયા તો પુત્રી વગર આમંત્રણે જાય, મિત્રને અહીંયા મિત્ર વગર આમંત્રણે જાય, ગુરુને અહીંયા શિષ્ય વગર આમંત્રણે જાય, અને ભગવાનની પાસે એનો ભક્ત એ વગર આમંત્રણે જાય. એમાં કઈ આમંત્રણની જરૂર નથી. મારે યજ્ઞમાં જવું છે. મહાદેવજી સમજાવે છે. સતી માનતા નથી અને સતી પોતાના પિતાને ત્યાં યજ્ઞમાં જવા માટે તૈયાર થાય છે. મહાદેવજી નંદી આદિ ગણોને સતીની સાથે મોકલે છે. સતીનું ત્યાં અપમાન થાય છે. ગણો યજ્ઞનો